શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે 8 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 9મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું ધન સંપત્તિ તથા આયુની નિસ્તારતા તથા દુઃખરૂપતાનું વર્ણન। હરિ ઓમ। શ્રી રામચંદ્રજી કહે છે, હે મુને, આ લક્ષ્મી, આ ધન સંપત્તિ સંસારમાં જો સ્થિર થઈ જાય તો ઘણા બધા સુખોનું સાધન હોવાના કારણે તે બધાથી ઉત્કૃષ્ટ વસ્તુ છે। આ મૂર્ખ મનુષ્યોની જ કલ્પના છે। વાસ્તવમાં તે ન તો કદી સ્થિર રહે છે અને ન શ્રેષ્ઠ કહેવાને યોગ્ય છે, કારણ કે તે બધાને મોહમાં જ નાખતી રહે છે। તેથી વિષયોની જેમ તે પણ અવશ્યમેવ અનર્થની પ્રાપ્તિ કરાવનારી છે। જેમ નદીમાં અસંખ્ય સંચળ તરંગો પેદા થાય છે અને વાયુની સહાયતાથી તે વધતી રહે છે, એ જ પ્રમાણે આ શ્રી અથવા સંપત્તિથી ઘણી બધી ચિંતારૂપી પુત્રીઓ ઉત્પન્ન થાય છે અને વિવિધ દુશ્ચેષ્ટાઓ દ્વારા તે વૃદ્ધિ પામે છે। આ સંપત્તિ શાસ્ત્રોક્ત સદાચાર રહિત પુરુષ મળતા આમ તેમ દોડતી રહે છે, ક્યાંય એક જગ્યાએ પગ જમાવીને સ્થિર નથી થતી। આ જડ સંપત્તિ કોઈ ગુણવાન પુરુષ દ્વારા બહુ કષ્ટપૂર્વક પ્રાપ્ત થતી હોવા છતાં પણ ઘણું કરીને તેના ઉપભોગમાં આવતી નથી અને રાજાઓની પ્રકૃતિની જેમ શ્રેષ્ઠ પુરુષોની ઉપેક્ષા કરીને ગુણ અવગુણનો વિચાર કર્યા વિના જે કોઈ પોતાની પાસે રહે છે તેનું જ અવલંબન કરે છે। લોકો ત્યાં સુધી પોતાના અને પરાયા લોકો પ્રત્યે અનુકૂળ, દયા, ઉદારતા અને સ્નેહ વગેરેથી સંપન્ન બનીને રહે છે, જ્યાં સુધી તેઓને પ્રબળ વાયુના વેગથી બરફની જેમ ધન સંપત્તિ દ્વારા કઠોર અને દુઃસહ બનાવી દેવામાં આવતા નથી। જેમ મુઠ્ઠી ધૂળ રત્નોને મલિન કરી દે છે, તે જ પ્રમાણે ધન સંપત્તિએ મોટા મોટા વિદ્વાન, શૂરવીર, કૃતજ્ઞ, સુંદર અને કોમળ સ્વભાવના પુરુષોને પણ મલિન, કલંકિત કરી દીધા છે। હે ભગવાન, ધન સંપત્તિ સુખ આપવા માટે નહીં, દુઃખ આપવા માટે જ વધે છે। જેમ વિષની વેલ સુરક્ષિત રાખવામાં આવે તો તે જ મૃત્યુ આપે છે, એ જ પ્રમાણે ધન સંપત્તિની રક્ષા કરવા છતાં પણ તે વિનાશનું જ કારણ હોય છે। જે ધન સંપત્તિથી યુક્ત થઈને પણ જનતાની નિંદાને પાત્ર ન બને, શૂરવીર થઈને પણ પોતાના મોઢે પોતાની વધારીને પ્રશંસા ન કરતો હોય તથા રાજા હોવા છતાં સેવકો અને પ્રજાજનો પર સમદ્રષ્ટિ રાખતો હોય,
આવા 3 પ્રકારના પુરુષ સંસારમાં દુર્લભ છે. આ ધન સંપત્તિ દુઃખરૂપી સર્પોને રહેવા માટે ભયંકર અને દુર્ગમ ગુફા છે તથા મહામોહરૂપી હાથીઓને રહેવા માટે વિંધ્યાચલની વિશાળ તળેટી છે. અર્થાત આ મહાન દુઃખદ અને મહામોહથી આવૃત કરનારી છે. સત્ય કર્મરૂપી કમળોને સંકુચિત કરવા માટે આ રાત્રિ સમાન છે. દુઃખરૂપી કુમુદોના વિકાસ માટે ચાંદનીનું કામ કરનારી છે તથા ઉત્તમ દ્રષ્ટિ શ્રેષ્ઠ બુદ્ધિરૂપી દીવાને ઓલવવા માટે વાયુ સમાન છે. ધન સંપત્તિ ભય અને ભ્રાંતિરૂપી વાદળોની ઉત્પત્તિ તથા વૃદ્ધિ કરનારી છે. વિષાદરૂપી વિષને વધારનારી છે. સંશયરૂપી ખેતીની ઉપજ માટે ક્યારે જેવી છે તથા ખેદ અથવા કષ્ટ આપવા માટે ભયંકર સાપણ જેવી છે. વૈરાગ્ય રૂપી વેલીઓને નષ્ટ કરવા માટે હિમ જેવી છે. કામ વગેરે મનોવિકાર રૂપી ઘુવડોને સબળ બનાવવા માટે અંધારી રાત્રિ જેવી છે. વિવેક રૂપી ચંદ્રમાને ગ્રસવા માટે રાહુ છે અને સૌજન્ય રૂપી કમળને સંકુચિત કરી નાખવા માટે ચંદ્રમાની ચાંદની છે. એટલું જ નહીં, એ ઇન્દ્રધનુષ્ય જેવા ક્ષણભર રહેનારા વિવિધ રંગો આસક્તિઓના કારણે મનોહર લાગે છે તથા વીજળી જેવી ચપળ તથા ઉત્પન્ન થતાં જ નષ્ટ થનારી છે. પ્રાય જડ જ આના આશ્રય છે. તે એક રૂપે ક્યાંય ક્ષણ પણ રહેતી નથી. પાણીની લહેર અને દીવાની જ્યોતની જેમ સંચળ છે તથા જેમને જાણવી અત્યંત કઠણ છે એવી અનેક દુર્દશાઓની પ્રાપ્તિ કરાવનારી છે. આ ધન સંપત્તિ રમ્ય હોવાના કારણે ચિત્તવૃત્તિને પોતાની તરફ ખેંચી લે છે. પ્રાય અનર્થકારી કર્મોથી આ પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થઈને પણ આ ક્ષણવારમાં નષ્ટ થઈ જનારી છે. હે મુને, જીવનું આયુષ્ય પાંદડાના છેડા પર લટકતા જળબિંદુ જેવું અસ્થિર છે. તે ઉન્મત્તની જેમ કમ સમયે જ આ નિંદિત શરીરને છોડીને ચાલ્યું જાય છે. જેમનું ચિત્ત વિષયરૂપી વિષધર સર્પોના સત્સંગથી પૂરેપૂરું જીર્ણ થઈ ગયું છે અને જેમનામાં દઢ આત્મવિવેકનો અભાવ છે, તે લોકોનું આયુષ્ય તેમને દુઃખ આપનારું જ છે. જે જાણવા યોગ્ય વસ્તુ પરબ્રહ્મ પરમાત્માને જાણી લીધા છે અને તે અમર્યાદિત બ્રહ્મપદમાં પ્રતિષ્ઠ છે, એવા મહાપુરુષોનું આયુષ્ય લાભ હાનિ અને સુખ દુઃખમાં ચિત્તને સમભાવે સારી રીતે સ્થિર રાખનારું હોવાથી સુખદ છે. હે મહર્ષિ, અમે લોકો ચોક્કસ આકારના શરીરમાં જ આ આત્મા છે એવો નિશ્ચય કરીને બેઠા છીએ. તેથી સંસારરૂપી મેઘમાં વીજળીની જેમ ચમકીને લુપ્ત થઈ જનારા આ ક્ષણભંગુર આયુષ્યમાં અમે સુખી નથી. શરદ ઋતુના શીશરા વાદળ, તેલ વિનાનો દીવો તથા જળના તરંગો જેવું આયુષ્ય
ગયેલું જ માની લેવું જોઈએ. તરંગને, જળ વગેરેના પ્રતિબિંબ, ચંદ્રમાને, વીજળીના લીસોટાને અને આકાશ કમલને હાથેથી કદાચ પકડી શકાય એવો વિશ્વાસ હું રાખી શકું, પરંતુ આ અસ્થિર આયુષ્ય પર મારો બિલકુલ વિશ્વાસ નથી. અસંભવ વાતો પણ ભલે સંભવ થઈ જાય, પરંતુ આયુષ્યને પકડી રાખવું સંભવ નથી. જેમ ખચ્ચરી દુઃખ ભોગવવા માટે જ ગર્ભ ધારણ કરવાની ઈચ્છા કરે છે, એ જ પ્રમાણે જેનું મન તદ્દન તૃષ્ણા રહિત નથી, એવો મૂર્ખ માણસ કષ્ટ ભોગવવા માટે જ વ્યર્થ આયુષ્યને વધારવા ચાહે છે. હે બ્રહ્મન, આ સંસાર ચક્રમાં જે શરીરરૂપી વેલ છે, તે સૃષ્ટિરૂપી સમુદ્રના જળનું વિકારોવાળું ફીણ છે, કારણ કે તેના જેવું અત્યંત અસ્થિર છે. તેથી એમાં વધારે સમય સુધી જીવિત રહેવું મને સારું લાગતું નથી. વાસ્તવમાં તે જ જીવન ઉત્તમ જીવન છે, જેના દ્વારા અવશ્ય પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ પરમાત્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જેથી ફરી શોક કરવો પડતો નથી, તથા જે પરમ નિર્વાણ રૂપ સુખનું સ્થાન છે. આમ તો વૃક્ષો પણ જીવે છે, પશુ પક્ષીઓ પણ જીવતા રહે છે, પરંતુ વાસ્તવમાં એ જ પુરુષનું જીવવું સફળ છે, જેનું મન મનન દ્વારા જીવતું ન રહે, અમન ભાવને પ્રાપ્ત થઈ જાય. સંસારમાં તે જ જીવોનો જન્મ સફળ છે અને તેમનું જ જીવન શ્રેષ્ઠ છે, જે પુનઃ અહીં જન્મ લેતા નથી. બાકીના પ્રાણીઓ તો ઘરડા ગધેડા જેવા છે. જેમ ગધેડા વધારે સમય સુધી જીવવા છતાં ઉત્તમ જીવન વિતાવતા નથી, તે જ પ્રમાણે તે લોકોનું પણ જીવન છે. આ શરીર જ આત્મા માની બેઠો છે, શરીરને જ આત્મા માની બેઠા છે. અવિવેકી મનુષ્યના માટે શાસ્ત્રોનું અધ્યયન ભારરૂપ છે. રાગી વિષયાસક્ત પુરુષના માટે તત્વજ્ઞાન ભારરૂપ છે. અશાંત મનુષ્યના માટે મન ભારરૂપ છે, તથા જે આત્મજ્ઞાન રહિત છે તેમના માટે શરીર ભારરૂપ છે. જેની બુદ્ધિ દૂષિત છે તે પુરુષના માટે રૂપ, આયુષ્ય, મન, બુદ્ધિ, અહંકાર તથા ચેષ્ટા આ બધા જ એ રીતે દુઃખદાયી છે, જેમ ભાર વહન કરનાર મનુષ્યના માટે તેના માથા પરનો ભાર કષ્ટદાયક હોય છે. આયુષ્ય કઠોર પરિશ્રમ અને સતત કષ્ટને જ આપનારું છે. એમાં શ્રમની નિવૃત્તિ કદી થતી નથી. કામનાઓની પૂર્તિનો પણ અભાવ જ છે. આયુષ્ય આફતોનું પરમ આશ્રય અને રોગરૂપી પક્ષીઓનો માળો છે. જેમ બોર્ડમાં વિશ્રામ કરનારા તથા વિષ દ્વારા સંતાપ આપનારા ભયંકર સર્પ વનના વાયુનું પાન કરે છે, એ જ પ્રમાણે શરીરરૂપી બોર્ડમાં રહીને વિષતુલ્ય દાહ પેદા કરનાર ભીષણ રોગરૂપી સર્પો જીવના આયુષ્યનું પાન કરે છે. જેમ લાકડાના નાના નાના કીડા તેના અંદર રહીને જૂના વૃક્ષને સદા કાપતા અને તેમનામાંથી ધૂળ જેવા પાડતા રહે છે, એ જ પ્રમાણે હંમેશા પરુ, લોહી અને મળને વહેડાવતા
તથા શરીરની અંદર રહેનારા દુષ્ટ રોગરૂપી દુઃખો વગેરે સતત આયુષ્યનો નાશ કરતા રહે છે. જેમ બિલાડી ઉંદરને શીઘ્ર ગળી જવા માટે તીવ્ર અભિલાષા સાથે નિરંતર તેની સામે તાકતી રહે છે, તે જ પ્રમાણે મૃત્યુ પણ આયુષ્યને પોતાનો કોળિયો બનાવવા માટે હંમેશા તેની ફિરાકમાં બેસી રહે છે. આ સંસારમાં આ આયુષ્ય જે પ્રમાણે સ્થિરતા અને સુખ દ્વારા હંમેશના માટે ત્યજેલું, અત્યંત તુચ્છ, ગુણરહિત તથા મૃત્યુનું ભાજન એટલે પાત્ર છે, તેવી બીજી કોઈ વસ્તુ નથી. તો અહીંયા યોગ વશિષ્ઠ મહારામાયણનો 9મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 10મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું અહંકાર અને ચિત્તના દોષ. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.